પંકજ, હા હું આ વખતે ઇલેક્શનમાં ઊભી રહું તો કેવું રહે? હા ઊભું રહેવાય ને, કેમ ના? તું તો યોગ્ય ઉમેદવાર છે. હે ને? હાસ તો શું કરું? ટ્રાય કરું? હો. પણ પછી એમાં ભાષણ ને બધું આપવાનું ને, તો મને કેમનું ફાવશે? ભાષણ દેતા તને નહીં આવડતું? અરે યાર, અહીંયા ઘરમાં તું અમને બધાને ભેગા કરીને ચૂપચાપ રાખીને અડધો કલાક ભાષણ દેતી હોય છે. તને ભાષણ દેતા નહીં આવડતું? વાત કરે છે. શું તમે બી કઈ બી ભાષણ તો ઠીક, પણ પછી ઘરે ઘરે પ્રચાર કરવા નહીં જવાનું? એ કોણ અરે જાય? યાર, એ તો હાવ ઈઝી છે તારા માટે. તારે શું કરવાનું? નીચે ઉભું રહેવાનું, સોસાયટી નીચે, બરાબર છે? અને બે માણસ જોડે ઝઘડો કરી લેવાનો, એટલે આખી સોસાયટી ભેગી થઈ જાય. ત્યાં તારે પ્રચાર કરી નાખવાનો. શું વાંધો છે? એમ કે પ્રચાર થતા હોય એમ જ થાય ને પ્રચાર તો. એ બી છે, બધાને ભેગા કરીને કરી દઈએ. પણ પછી હું મારું નિશાન શું રાખું? હે, તારો નિશાન તો સામે જ છે બધાની. તારે નિશાન જીભ રાખી દેવાનો. ચપ્પર 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 બોલતી હોય છે ને, એ જ નિશાન તારે રાખવાનો. એનાથી તું જીતી જ જશે. મારું વખાણ કરો છો, મારી ઉડાવો છો. અને તને હે ને કુર્સી બી બહુ જલ્દી મળી જશે. હાસ તો જોરદાર. તો એમાં તારી માસ્ટરી છે. એ કેવી રીતે? હે, અરે યાર, આપણે લગન વગન માં ગયા હોઈએ ને આપણે જમતા હોઈએ ને કુર્સી ની જરૂર પડે તો તું કેવી બધેથી ખેંચી લાવે છે. હા, તો પછી એમાં તો તારી માસ્ટરી છે. હા, તો કર દઉં ને એપ્લાય? હા, એપ્લાય કર દે તું. પંકજ,